नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता परमात्मा प्रकाश 35 गाथा 35 आगे जो आत्माना स्वभावમાં जोड़ान करनार योगी संभाव में स्थित है। उनको परमानंद उत्पन्न करता हुआ कोई शुद्धात्मा स्वरायमान है, उसका शोध कहते हैं। જે સંભાવમાં સ્થિત થઈને સ્વરૂપ શુદ્ધ અખંડ ચૈતન્ય સાથે જેને જોડાણ કર્યું છે, યોગ જોડ્યો છે, એવા ક્ષણમાં એને પરમાનંદ ઉત્પન્ન કરતા હોવા અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ કરતા હોવા જે સ્ફુરાયમાન થાય એ આત્મા છે એમ કે છે। જો સમભાવ પરિઠ્ય જોઈયા કોઈ પુરી પરમાનંદો જનંતુ પુરુષો પરમ પોવે। संभाव जीवतर हो कि मरण हो, जीवतर में हर्ष नहीं, मरण में शोक नहीं। बे में जेने संभाव है। हाँ है આનંદી તો પોતાનો છે, મરણનો આનંદ નથી। આનંદ અંતરનો આવે એ આનંદ કે મરણનો નથી। જીવતા અંતરનો આનંદ આવે એ કઈ જીવતરનો નથી। આ તો આયુષની સ્થિતિ જીવતા હો કે દેહનું છૂટું મરણ હો, બેમાં જેને સંભાવ છે, બેમાં બે જ્ઞેય છે, એમાં ક્યાંય હરખ ને સુખ નથી। એ આત્મામાં જઈ શકે છે એમ કે છે। જીવતર મરણ લાભ લાભ અનુકૂળતાથી શરીર વાણી કુટુંબ પૈસો આદિ આવ્યું એનો લાભ હો તોય સંભાવ છે જેને, અને અલાભ હો નુકસાન જાય તો પણ જેને સંભાવ છે। લાભ લાભ બહારની ચીજો એમાં કોઈ અનુકૂળતાની પ્રાપ્તિ થાય અને પ્રતિકૂળતાની પ્રાપ્તિ થાય, બેમાં જેને સંભાવ છે। સુખ દુઃખ સંયોગી અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં જેને સંભાવ છે
સુખ દુઃખ એટલે વિકલ્પ નહીં, પણ અનુકૂળ સામગ્રી કે પ્રતિકૂળ એમાં જેનો સંભાવ છે. સંભાવ છે એટલે જેને ક્ષમતા છે, વિષમતા જ્યાં નથી, એ અંતરમાં જઈ શકે છે એમ કે છે. બરાબર. હા હા. એને અંતર આત્મામાંથી આનંદની સ્ફુરણા પ્રગટ કરતો આત્મા તેને જણાય છે એમ કે છે. હા હા. આ તો માખણ છે એકલું. સુખ દુઃખ અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ હો, વેમાં જેની જ્ઞાતા બુદ્ધિ છે, સંભાવ બુદ્ધિ છે. હા હા. અને શત્રુ મિત્રો માથાનો કાપનાર હો કે શરીરની અનુકૂળતા આપનાર હો, સેવા કરનારા મિત્રો, બેમાં જેને સંભાવ છે. હા હા. ભગવાન આત્મા જીન સ્વરૂપી વિતરાગ સ્વરૂપી આત્મા એ આવા સંભાવથી પકડાયો છે કે શાસ્ત્ર બરાબર. સમજાય છે. કાંઈ માર્ગ આ છે. પ્રભુ પોતે જીન સ્વરૂપ છે, સંભાવ વિતરાગ સ્વરૂપ જ ભગવાન છે આત્મા. શીખાડો એને ધ્યાનમાં લેવા માટે સંભાવની દશા જોશી એને. હા હા હા. એવો જે શત્રુ મિત્ર ઇત્યાદિ છે, જે ઉત્કર્ષ યોગ જોડાઈ ગયો ચંદ્ર. હા હા. એવા परम योगीश्वरों को जिन्हें शत्रु मित्रादि सम समान है, एक बात, और सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, अभेद रत्न जिसका स्वरूप है. हाँ हाँ हाँ. જેણે ભગવાન પૂર્વાનંદ આત્મા એની પ્રતીતિ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. હા હા. સમ્યક જ્ઞાન એ સ્વરૂપ જે જ્ઞાન મૂર્તિ તેનું જ્ઞાન જેને પ્રગટ કર્યું છે, અને સમ્યક ચારિત્ર. અને સ્વરૂપમાં શાંતિની રમણતા, શાંત સ્વરૂપ છે તેમાં રમણતા શાંતિની એવી ચારિત્ર દિશા જેને પ્રગટ કરી છે. એવું અભેદ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, अभेद रत्नत्रय कहो कि निश्चय रत्नत्रय, जिसका स्वरूप है, જેનું આ સ્વરૂપ છે. ऐसी वितराग निर्विकल्प समाज में तिष्ठ हुई एवी राग रहित अभेद शांति मां स्थित रहो थको. उन योगीश्वरों के हृदय में एक क्षणे જેની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતા થઈ છે. એને જે વિતરાગ પરમ જ્ઞાન वही प्रगट परमा वितराग परम आनंद को उत्पन्न करता हुआ एवा संतों ने, योगीश्वरों ने
પરમાનંદ વિતરાગ પણ उत्पन्न करता हुआ, वितराग परमानंद को उत्पन्न करता हुआ, पर्याय मां वितराग परमानंद प्रकट करता हुआ आत्मा स्फुरायमान થાય છે. આવી વાત છે. પરમાનંદ જનયન પાઠ એટલો પછી ખુલાસો કે वितराग परमानंद में ऐसा आनंद उत्पन्न करता हुआ जो कोई स्फुरायमान होता है, परम आनंद ने दशा प्रकट करता जो होता है ये आत्मा, ये आत्मा बाहर आया हुआ इनसे स्फुरायमान हुआ. परमानंद ने दशा परिणित आत्मा बाह्य स्फुरायमान हुआ आत्मा है. हम जानू खाएंगे સંભાવમાં સ્થિત અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠરે. એ મુનિઓને હૃદયમાં વિતરાગી પરમાનંદ ઉત્પન્ન કરતો આત્મા પ્રગટ થાય છે. અણાકુળ આનંદની દશા પ્રગટ કરતો પ્રભુ દેખાય છે. આવી વાત છે. સમજાય છે સાહેબ? यह कच्ची स्फूर्ति ये जो कोई प्रगट થાય છે આનંદ અંદર કે છે એ આત્મા છે. એ પ્રગટ પરમાત્મા છે. સંભાવની સ્થિતિ દ્વારા અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્વિકલ્પ સમાધિ શાંતિ દ્વારા અંતરમાં જે પરમાનંદથી પ્રગટ થતો ભગવાન તે પરમાત્મા છે. પંડિતજી આવી વાત છે ભાઈ. સમ્યક દર્શનમાં પણ એ આનંદથી પ્રગટ થતો પ્રભુ એ સમ્યક દર્શનમાં એ જ્ઞાનને ચારિત્ર્યનો ભેગું જ છે. સ્વરૂપ આચરણ પણ એટલું ચારિત્ર છે. એટલે સ્વભાવ સન્મુખની દ્રષ્ટિના પરિણમનમાં ભગવાન પરમાનંદથી પ્રગટ થાય છે. જેનું રૂપ પરમાનંદ છે એ પરમાનંદથી એ આત્મા સ્ફુરાયમાન. પરમાનંદ જેનો ત્રિકાળી સ્વભાવ છે તેને વર્તમાનમાં સંભાવથી તેમાં જોતા પરમાનંદ પર્યાયમાં પ્રગટ થાય છે. એ સ્ફુરાયમાન આત્મા થાય છે. જેમ ફુવારો પાણી આવે ને ફુવારામાં એમ અંદરમાં એકાગ્ર થતા આનંદનો ફુવારો ફૂટે કે છે. આવી વાત આખરી લાગે વ્યવહાર વાળાને. વ્યવહારથી થાય ને વ્યવહાર સાધન
છે ને ભાઈ તો અરૂપથી વચન છે ભાઈ. જેને વ્યવહારને તો પૂદગલના પરિણામ કયા. રૂપી કયો ને રાજને, રાજ શુભ રાજ એ રૂપી કયો આવ્યો ને બપોરે. એ તો રૂપી છે, પૂદગલ પરિણામ છે. કાલ બપોરે આવી થોડું કે એમાં જેનો ઉલ્લાસ છે ઓલું એને કઈ પણ એમાં આ ઉલ્લાસ છે. એમાં જેની ભાવના છે ત્યાં હો રાગ હો રાગ, એમાં એની જેની પ્રશંસા છે, એમાં જે રોકાયેલો શિવમાં સેવા છે, એની જેને શ્રદ્ધા છે, એ સ્વભાવથી દ્રશ્ય. હા હા હા, ત્યાં માર્ગથી થયું છે, બપોર મગજમાં આવ્યું. હા હા હા, શુભ રાગ પરમાત્માની ભક્તિનો, શ્રવણનો, દેવગુરુ શાસ્ત્રના પ્રેમનો રાગ. એ રાગને પરમાત્મા તો ક્યાં રૂપી છે ને ભાઈ. એ પૂદગલ રૂપીથી ઉત્પન્ન થયેલું માટે રૂપી છે. એના પ્રત્યેનો ઉત્સાહ છે તે તો આત્માના સ્વભાવને ભ્રષ્ટ કરે છે, અને એનાથી કસીને દ્રવ્ય સ્વભાવ પર ઉત્સાહ આવે છે ત્યારે આનંદથી આત્મા સુરાયમાન થાય છે એમ કે છે. હા હા હા, સમજાણું કાંઈ વ્યવહારથી નથી પ્રગટ થતો એમ કે છે. વ્યવહાર સાધન કહ્યું છે ને. અરે બાપા ભાઈ શું થાય, એ તો કથનની પદ્ધતિ છે. હા, ભગવાન સમસ્વભાવી આનંદનો નાદ પ્રભુ, સમરસ વિતરાગ રસથી ભરેલો ભગવાન. બીજી રીતે કહીએ તો અકશાય સ્વભાવથી ભરેલું તત્વ, શાંત શાંત શાંત. ઉપસમ રસનો કંદ પ્રભુ. એ ઉપસમ ભાવ સંભાવથી જણાવ્યું છે. રાગથી, ગુણથી, વ્યવહારથી જણાયો નથી. આવી વાત છે. એ વાતનો ઝઘડા કરે કે આમ છે ભાઈ, એ આ ઝઘડાના ટાણા નથી પ્રભુ. આ તો છૂટવાના ટાણા એમાં ન હોય. હા હા, હા હા હા, સંતો એ કામ કર્યા છે ને. દિગંબર સંતો હોય, એની ચીજ છે એ તો આત્મા તો સંભાવિક વસ્તુ છે. સંભાવી કહો, જીન સ્વરૂપી કહો, વિતરાગ સ્વરૂપી કહો, ચારિત્ર સ્વરૂપ કહો, અકશાય સ્વરૂપ કહો. આ એવું જે ચૈતન દળ એ તો સંભાવથી પ્રગટ થાય એવું છે કે છે. એટલે કે સંભાવથી જણાયું છે, રાગથી જણાયું. રાગ તો વિસંભાવ છે, એની જાતમાં તો છે નહીં, અને આ સંભાવ તો એના સ્વરૂપમાં છે. સમજાણું કાંઈ.
કેટલાક વળી નવો માર્ગ કાઢ્યો એમ વળી કેટલાક એવું નવું ત્યાં ભાઈ અનાદિનો આ છે હે મિલનનો એક નવો કે અનાદિનો આ માર્ગ છે એક હોય 3 કાળમાં હા કે છે કે પ્રભુ આત્મા છે તો પરમાત્મા કીધું ને પરમાત્મા પોતે વિતરાગ સ્વરૂપે સંભાવનું પિંડ પ્રભુ છે એને વર્તમાન દશાના સંભાવ જીવત મરણ શત્રુ મિત્રો સુખ દુઃખ એમાં જેનો એક ભાવ છે સંભાવ છે હા ઠીક ને અઠીક એવો વિષમભાવ નથી એમ કે છે સમજાણું કાંઈ એવા ભાવમાં નિશ્ચય સમ્યક સંજ્ઞાન ચારિત્ર રૂપ નિર્વિકલ્પ સમાધિથી અંદરમાં જે આનંદથી પ્રગટ થાય એ આત્મા એને પરમાત્મા કહીએ સમજાણું કાંઈ એમ કે છે કે એની નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ થવી જોઈએ નિર્વિકલ્પ આનંદનો એને સ્વાદ આવવો જોઈએ ત્યારે તે કહ્યું ને वितराग परम आनंद को उत्पन्न करता हुआ जो कोई स्फुरायमान થાય છે પ્રભુ એ પર આત્મા પરમાત્મા છે સમજાય છે કાંઈ અહીં તો આ એક જ માર્ગ કયો વ્યવહારથી થાય ને બીજે ઠેકાણે કહ્યું છે ને બીજે ઠેકાણે કહ્યું બાપુ એ તો જણાવ્યું છે એના સન્મુખ થવાની વિતરાગ દશા એક જ પ્રાપ્ત થવાનો ઉપાય છે સમજાણું કાંઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચોથા ગુણસ્થાનનું વિતરાગી દશા છે કોઈ એમ કે છે કે ચોથે ગુણસ્થાને તો સરાગ સંકિત જ હોય અરે સંકિત સરાગ હોય જ નહીં રાગ ને સંકિત બે ચીજ જ જુદી છે એ દેખીને કે છે તો રાગ વાળું અંદર છે રાગ એનો બતાવે છે સંકિત તો રાગ વિનાની ચીજ છે ચારિત્રનો દોષ ભેગો છે એને બતાવીને સારા સંકિત કહે છે સમજાણું કાંઈ મૂળ વસ્તુ છે એ ચૈતન ઘન વિજ્ઞાન ઘન આવ્યું છું ને આવ્યું છું ને તો વિજ્ઞાન ઘન છે એટલે વિતરાગની મૂર્તિ છે વિજ્ઞાન ઘનમાં રાખ્યો અને વિજ્ઞાન ઘનમાં અપૂર્ણતા કેવી સમજાણું કાંઈ એ વિજ્ઞાન ઘન એ જ વિતરાગતા એકલો જ્ઞાન નો પિંડ એમાં રાગ નહીં વિકાર નહીં વિપરીતતા નહીં અલ્પતા નહીં એ પ્રભુ એકો રહી ગયો આખો અને એના વિના બધી વાતો કરી છે
स्फुरायमान होता है, वितराग परम आनंद को उत्पन्न करता हुआ, जो कोई स्फुरायमान होता है सो स्फुटम, ये प्रगट परमात्मा છે. એને પરમાત્માના બેટા થયા. એ પરમાત્માને મળ્યો. સમજાણું કાંઈ? એના જન્મ મરણ ગળી ગયા. એને આનંદની દશા પ્રગટ થઈ. એ પૂર્ણ આનંદને પ્રગટ કરશે. આવે છે ને ધોળમાં, જેને આવું સમ્યક મતિ જ્ઞાન સુજ્ઞાન સ્વભાવને આશ્રય પ્રગટ થયું આનંદ સહિત, એ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. એવો પાઠ છે. જેમ માણસ દૂર હોય ને માણસ હાથ કરે ને, ભાઈ અહીંયા રસ્તો કયો છે, જવું તો વિતરાગ માર્ગ. જેને અંતરદ્રષ્ટિ થઈને મતિ સુધીના પ્રજ્ઞા છે, પરમાત્મા કે છે ધવલમાં, એ મતિ જ્ઞાન સમ્યક આનંદ સહિત પ્રજ્ઞું એ પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદને બોલાવે છે. અલ્પકાળમાં આવે પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન આવો. જવો તો માર્ગ પ્રભુના. એ વીરાના કામ છે ભાઈ, કાયરના કામ નથી. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે, પ્રભુ તું વિતરાગ મૂર્તિ છો ને, મને જે દશા પ્રગટ થઈ એ ક્યાંથી આવી? એ અંતરમાં સ્વરૂપ પૂર્ણ વિતરાગ છે, પૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ આનંદ છે, પૂર્ણ વીર્ય છે. એમાંથી પૂર્ણ પ્રગટ દશા થઈ. જેણે એવા પૂર્ણાનંદના નાથને સંભાવે પ્રતીત કર્યો છે, એટલે સમ્યક દર્શનની વિતરાગી પર્યાય છે એમ કહું છું. એવા ભાવે જેણે આત્માને પ્રગટ કર્યો, આનંદની સ્ફુરણાથી પ્રભુ પ્રગટ થયો. ધર્મની પહેલી દશા પ્રગટ થતા એ આનંદનો ઉભરો પેલો આવે કે છે. દૂધમાં ઉભરા નહીં આપે ઉઠાણ, એ તો પોલું છે. પણ 500 દૂધ હોય ને અગ્નિતા આમ ફૂલે, પણ એ તો પોલું હોય. ભગવાન આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ પૂરણ પડ્યું છે. એમાંથી જયારે સ્ફુરણા થાય છે પર્યાયમાં, તો અતિન્દ્રિય આનંદનો ઉભરો આવ્યો બાય. દરિયાને કાંઠે જેમ ભરતી પાણીની આવે, એ અંદરથી આવે છે. સમજાણું કાંઈ? ભરતી કે બાઢ. એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદ જ્ઞાન સ્વભાવનો મધબિંદુ ભરેલો છે અંદર. એની દ્રષ્ટિ થતા
એની પર્યાયમાં અવસ્થામાં જ્ઞાન, સમ્યક, શ્રદ્ધા, શાંતિ અને આનંદ સાથે પ્રગટ થાય છે. એ આત્મા પરમાત્મા છે. આવી વાતો બોલો તો દયા પાડવી એને આપવાનું આમાં કાંઈ આ હતું. અરે એ ભાઈ મારે જ નથી બાપા, તને ખબર નથી. હા, એ તો રાગની મંદતાની ક્રિયાની વાતો છે, બંધ ભાવની વાતો છે. આ તો અબંધ સ્વરૂપ ભગવાન, અબંધ સ્વરૂપ પ્રભુ, એના અબંધ પરિણામે તે જણાયો છે. અબંધ પરિણામ કહો, સમ્યક દર્શન જ્ઞાન પરિણામ કહો, અબંધ પરિણામ કહો, મોક્ષ નો માર્ગ કહો. હા હા હા, શું પરમાત્માની વાણી, શું એની શૈલી. હા 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 હા. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની એમ આવે છે, જેના દેશ જાત આવે છે ને સૂચિ આવે છે. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની, વિતરાગ વાણી. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની, નમો દેવી વાગેશ્વરી જીન વાણી. વાગેશ્વરી એટલે વાઘેશ્વરી નહીં, વાકેશ્વરી, વાકની ઈશ્વરતા, વચનની ઈશ્વરતા. સમજાણું ક્યાંય? આવો વિતરાગ માર્ગ પરમાત્માનો. અરે જૈનમાં સાંભળવા ન મળે અને બીજે રસ્તે ચડીને માને ભાઈ. હા હા, 84 ડૂબી ગયો છે અવતારમાં. અહીં કે છે કે એને ઉદ્ધાર કરવો હોય પ્રભુનો, તો રાગથી હટીને સંભાવની વૃત્તિ દ્વારા, પરિણતિ દ્વારા આત્માનું જોડાણ કર. અંદર તને આનંદ છે એમ આનંદથી સ્ફુટ પ્રગટ થશે, પ્રગટ થશે. આ આત્મા છે. તને તેનું વેદન થશે અને વેદનમાં તને ખાતરી થશે કે આ આત્મા પરમાત્મા છે. પર્યાયમાં આવ્યો એ નહીં, પણ પૂરણ તે પરમાત્મા છે. સમજાણું કાંઈ? આવી વાત. હવે બોલા બિચારા સાધારણ માણસો આ બાયું બચારી જો લોગસ બોલતી જ નહીં. બાઈની લોગસ આવે છે ને, વિહુ રહી મળા, એની ખબર ન મળે, અર્થની ખબર ન મળે. બોલો ઘડિયાળું લઈને બે 48 મિનિટ થાય એટલે પૂરું થઈ જાય, સામાયિક થઈ જાય. એમાં લોગસનો પાઠ બોલતી હતી. 10 મારી બાઈ હતી લીંબડીમાં. વ્યાસ માળીને 10 માળીને તકરાર હતી, બેને વિરોધ હતો. કાંઈ ખબર અમે શબ્દો શું છે, એનો અર્થ શું છે, ભાવ શું છે. એ જયારે આ શબ્દ આવ્યો વિહુ રોઈ મળા એટલી બોલી, વિહા રોઈ મળ્યા. પેલા વિહાએ વિરોધ કરો ને, વ્યાસ માળી લોકો કે પણ આપણી તકરાર ભોગસમાં ક્યાંથી આવી? જુઓ તો ખરા આ શું કે છે. આ તો કે વિહુ રોઈ મળા, વિહા રોઈ મળ્યા નથી. એ અર્થની ખબર ન મળે, ભાવની ખબર ન મળે. પ્રભુ ત્યાં તો કે વિહુ હે પરમાત્મા, હે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, આપે વિહુ વિશેષે હુઈ ટાળ્યા છે, ધૂઈ ટાળ્યા છે. રય મળા, આ જડ કર્મ 8 એ રજ
અને પુન પાપનો ભાવ એ મોહ બેયને આપણે ટાળ્યા છે એવો અર્થ એનો. જેને શુભ ભાવ જે મેલ છે, દયા દાન વ્રત ભક્તિ યાદો ભાવ એ મેલ છે. પ્રભુ આપે મેલને ટાળ્યા હતા અને રજકણ ટેળ્યા છે એની મળે પણ ભેગું એમ કહેવામાં આવે. એટલે જેને હજી અર્થની ખબર ન મળે, ભાવની તો ક્યાં રહી અને વસ્તુ શું છે, અરે એને પત્તો નહીં, એને શેની પ્રાપ્તિ થાય. આચાર્ય મહારાજ કે છે એને પરમાત્મા જાણો એમ છે ને. ऐसा ही दूसरी जगह भी आत्मानु अनुष्ठान इत्यादि से कहा है. जो धर्मी योगी એટલે આત્મામાં આનંદમાં જોડાણ કરે યોગી. બોલે અનુમતિના બાવા એની આ વાત નથી. સમજાણું કાંઈ? યોગી એટલે યોગમાં જોડાણ, ચૈતન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, એમાં જેની જોડાણ દ્રષ્ટિનું જોડાણ થાય એને યોગી કહેવામાં આવે છે. પેલા બાવા યોગીની વાત નથી. આ તો પરમ સૌ સાવણગી આત્મા સાધક સાધુ છે. કેટલાક એ કે છે કે આમાં તો બધા શોધવા આવે નમો ભાઈ સાધુ હતા કે હજી જેને આનંદ પ્રગટ્યો નથી અને આનંદ સહિત ત્રણ દશા જેને પ્રગટી નથી, દર્શન જ્ઞાન ચારિત્ર, એવાને સાધુ કોણ કે? જૈન દર્શનમાં એને સાધુ કહેતા નથી. જેને ગંધર નમસ્કાર કરે એ પદ કેવું હશે? ચાર જ્ઞાનને 14 પૂર્વની રચના કરનાર ગંધરની અંતર્મૂર્તમાં જેની સાક્ષી આવી છે એ કહે કે નમો લોહી સૌ સાવણ, એ સંત તારા ચરણમાં અમારો નમસ્કાર. બાપુ એ સંત દશા કેવી હોય ભાઈ, જેને તીર્થંકરના વજીર દિવાન જેને નમસ્કાર કરે. નમો લોહી સૌ સાવણ આવે છે ને, નમો લોહી એ આવે છે તો પહેલેથી હો બધામાં. શાસ્ત્રનું પદ એવું છે નમો લોહી સૌ ત્રિકાળ વર્તી હરિહંતાણમ, અહીંથી શરૂ થાય છે. પણ પછી ટૂંકું કરી ત્રિકાળને કાઢી નાખી અને લોહી સૌ સાવણ રાખ્યું એ 5 પદમાં પડે છે. જેમ નમો લોહી સૌ સાવણમ એમ નમો લોહી સૌ હરિહંતાણમ એવો પાઠ છે. સમજાણું ખાય. અને એની સાથે ત્રિભુવન ભેળનું છે ભગવાને, ધવળમાં છે નમો લોહી ત્રિકાળવર્તી સર્વ હરિહંતાણમ. નમો લોહી ત્રિકાળવર્તી સર્વ સુધાણમ. આવો પદ છે. આખું પદ ટૂંકું કરી નાખ્યું. નમો લોહી સબ આયરિયાણ, ત્રિકાળવર્તી આયરિયાણ. જૈન ના જ હોય, બીજા અન્યમાં હોય જ નહીં. વિતરાગ માર્ગ સિવાય બીજે સાધુ ત્રણ ન હોય. સુશીલ કુમાર છે ને એક થાનગવાસી, જેવ્યો ને હમણાં બહાર વિલાયતમાં, એ એમ કે છે કે આ નમો સાવના બધા આવે. ક્યાં હતો હજી એનો ભાન નથી તને. વિતરાગ શું કે છે ને મારે શું કે.
ભૂપતિ સહિત બલૂનમાં બેસીને વિલાયત જાય અમેરિકા. પોતાને ખબર નથી કે ધર્મ શું છે. હા હા ત્યાં કોઈ હાલ્યું નહીં લાંબુ. એને અંગ્રેજી આવડતું નથી, હિન્દી આવડે. હિન્દીમાં તો આપણા લોકો ભેગા થાય થોડાક અહીંયા વિલાયતમાં. હિન્દી આવડે ને અંગ્રેજી કરે બીજા ત્યારે થાય. અરે ભગવાન બાપુ એ વિતરાગ માર્ગનું સ્વરૂપ અલૌકિક છે. જિનેશ્વર પરમેશ્વર એમ કહે, આ હા હા પ્રભુ કે છે આ તું એક પૂર્ણાનંદ નો નાથ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, આખો પરમાત્મા, પરમાત્મા, પરમ સ્વરૂપી ભગવાન, એ પરમ પરિણામી સ્વભાવ ભાવથી પરમ સ્વરૂપ. પર્યાયો ચારથી અપરમ ભાવ છે. આ હા હા સમજાણું કાંઈ? ટીકરાળી વસ્તુ છે એ પરમ ભાવ છે. કેવળ જ્ઞાન આદિ પણ અપરમ ભાવ છે. આ હા હા એક સમયની અવસ્થા છે. સમજાણું કાંઈ? એવો જે પરમ સ્વભાવ ભાવ નો વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા અનાદિ અનંત વિતરાગ સ્વરૂપે છે. એની દ્રષ્ટિ આ હા હા એ સંભાવી દ્રષ્ટિ તેની દ્રષ્ટિ થાય. રાગ વિનાની દ્રષ્ટિ તે દ્રષ્ટિ સંભાવી થાય. હા તે વિષય દ્રવ્યને કરી શકે. હા હા સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ. સત્ય તો આવો છે. એટલે કોઈ વ્યવહારથી મનાવ્યું, કોઈ ભક્તિથી મનાવ્યું, એ બધા વિતરાગ માર્ગ નહીં ભાઈ. હા 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 શું ગાથા? યહ કચ્ચિત સ્ફૂર્તિ સ પરમાત્મા. હા 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 સંભાવની વિતરાગ પરિણતિ દ્વારા જે અંતરમાં એકાગ્ર થયો, જે આનંદ સ્ફુરે, હા 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 એ પરમાત્મા પોતે ભગવાન પરમાત્મા છે. હા હા ભગવાન હરિહંત પરમાત્મા થયા એ તો એની દશામાં એ થયા. હા 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 પોતે જ પરમાત્મા છે. સ પરમાત્મા, સ સ્ફુટમ પરમાત્મા. હા હા ભાઈ આ મંત્રોને સાંભળીને એને સમજવા જશે. આ તો મંત્રો છે વિતરાગ પરમાત્માના. હા 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 जो योगी आत्मा के अनुभव में तल्लीन है, वस्तु भगवान आत्मा एना अनुभवમાં સ્વભાવ સન્મુખમાં તલ્લીન છે. વ્યવહારથી રહિત, રાગના વિકલ્પથી રહિત. હા હા શુદ્ધ નિત્ય इसमें तिष्ठ रहे. હા હા શુદ્ધ વસ્તુ છે તેમાં થયા છે. હા 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 તો માખણ છે કે નહીં? વાત એવી છે. હા એને જ્ઞાનમાં તો કરેલી. હા હા વસ્તુ આવી છે ભાઈ. આ કોઈ પક્ષની વાત નથી. આ તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવે કયો એ માર્ગ આ છે. કે છે
कि व्यवहार से रहित शुद्ध निश्चय में तिष्ठते हैं। हाँ, એ વિકલ્પ જે ભક્તિ આદિનો કે રાગ દયાદાનનો એનાથી ખસી અને સ્વભાવના નિશ્ચયમાં ઠરે છે। उन योगियों के ध्यान करके एवा संतों ने अथवा स्वरूपना जोड़ान करनार ने अपूर्व परमानंद उत्पन्न होता है। पूर्वे अनंत काल में कभी न आनंद आयो एवो सम्यक दर्शन प्रगट थता एवो अतीन्द्रिय आनंद एने आवे। हजी तो समकी चौथुं गुण स्थान पहलू। हाँ 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 आखो दी वेपार करवो, पाप में जोड़ाण, कलाक वखत मळे एमां सांभळवा जाय एमां सांभळवानुं पाछुं एवुं मळे એટલે બિચારા બધો વખત હાર્યો જાય। હે મુંબઈ આ તો હવે સાંભળવા જાય છે 1 કલાકનું। હા હા આ તો આવતા બિચારા બહુ વ્યાખ્યાન થયા ને ત્યાં 51 વ્યાખ્યાન છબીલી રહ્યા, 7 વ્યાખ્યાન થયા ઘાટકોપર, 8 થયા મલાડ ને 36 થયા દાદર। 5-6 હજારથી જ માણસો શું કોઈ દી નહીં। 8, 9, 12, 13, 15 હજાર સુધી થઈ ગયું। 15 હજાર માણસ સાંભળતા બાપુ સાંભળો ભાઈ। હા 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 એ વિતરાગનો માર્ગમાં પણ આવો છે ભાઈ। સાંભળે લોકો સાંભળે સ્થાનક વાસી છે સાંભળો બધા હજારો 2000 ભાઈઓ સાંભળે સાંભળો ભાઈ। ઊંચો ગોઠે છે ગોઠવો ભાઈ। આ મોટાના કેણ છે ભાઈ, વિતરાગ પરમાત્માના કેણ છે। હા इसने ये प्रभाकर भट्ट मुनि के छा। हाँ हाँ जो आत्म स्वरूप योगी स्वरूप के हृदय में सूरमायन है। हाँ 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 જે ધર્માત્માને અંતર આત્માની સુરાયમાન થઈ છે। हाँ 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 वही उपाधि है कि टिकाड़ी नाथ आनंदनो प्रभु प्रभु आत्मा ये आदरणिक आदरवा लायक है। हाँ हाँ समझाणु काई ये विज्ञान घन છે, आनंद कंद છે, સ્વચ્છતાનો સાગર છે, પ્રભુતાનો ઈશ્વર છે। આહા પૂર્ણ ઈશ્વર શક્તિ તેમાં પડી છે બધી। આહા ઈશ્વર બીજો છે યાનો કોઈ કરતા નથી। હા કોઈ ઈશ્વર કરતા છે આત્માનો એવું છે ને કે આ બધા વાતો વાંધો ઈશ્વરની દયા થાય કઈ ઈશ્વર? પરમાત્મા વિતરાગ છે તો સાક્ષી છે એટલે કેવળ જ્ઞાની એ કઈ કોઈના કરતા નથી। હા હા અને તારું સત છે એ સત છે ને કોણ કરે? હે છે ને કોણ કરે? નો હોય ને કોણ કરે? છે ને કોણ કરે? હા હા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આનંદનો કંદ પ્રભુ વિતરાગ મૂર્તિ પ્રભુ સત છે। એને કરે કોણ? એનો નાશ થાય કેમ? એ સ્વભાવથી ખાલી હોય કેમ? હા 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 એવો જે ભગવાન આત્મા સંતોને હૃદયમાં સ્વરાયમાન એ ઉપાધિ છે। હા 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 વ્યવહાર ઉપાધિ નથી એમ કહ્યું એ તો નહીં, પણ
પરિણતિ ઉપાધિ નહીં, વસ્તુ ઉપાધિ છે એમ કહ્યું. ઉપાધિ કરનાર પર્યાય. વિકારી ભગવાન આત્મા એ આદરણી છે. जो योगी एक धर्मात्मा वितराग निर्विकल्प समाधि में लगे हुए જે કોઈ આનંદના નાથમાં લીન થયા છે, રાગ રહી દ્રષ્ટિ થઈને સ્થિરતા થઈ છે અંદરમાં. સંસાર से પરાંગમુખ है, એ વિકલ્પ જે રાગ આદિ એનાથી ઉલટા થઈ ગયા છે, પરાંગમુખ થઈ ગયા છે. સ્વસન્મુખ ને રાગથી પરાંગમુખ. પૂર્ણાનંદ નો નાદ પ્રભુ આત્મા એની સન્મુખ, રાગથી પરાંગમુખ. અસ્થિ નાસ્તિ વહી અસ્થિ નાસ્તિ. उन्हें ये आत्मा उपाधि है, એને આત્મા ઉપાધિ છે. જેને અંદર ઉપાધિ કર્યો એને શું કીધું સમજાણો? જેને સંભાવથી આત્માને પકડ્યો અનુભવ્યો એને આત્મા ઉપાધિ છે. આમ ઉપાધિ સંભાવની પરિણતિ દ્વારા જે આત્મામાં જોડાઈ ગયા છે, લીન છે, એને આત્મા ઉપાધિ છે. એને સમજાણું કાંઈ? और जो देहात्म बुद्धि विषयासक्त है, देह ने आत्मा माननारा, દેહની ક્રિયા આત્મા કરે માનનારા વિષયાસક્ત છે, પાંચ ઇન્દ્રિયના વિષયો પર તરફ જેની રુચિ ને પ્રેમ છે, એને આ દુર્લભ છે. એ દુર્લભ છે એનો અર્થ દર્શક છે ને. અહીં તો સંસાર છે, वे अपने स्वरूप को नहीं जानते, बस એટલી વાત. જેને શરીરની બુદ્ધિ, શરીરની ક્રિયા હું કરું છું, શરીર એ મારું છે, અને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનો જેને આસક્તિ ને પ્રેમ છે, એને આ આત્મા જણાય એવો નથી એમ કે છે. वे स्वरूप को नहीं जानते. આમ જેના પ્રેમ છે એ સ્વરૂપને કેમ જાણે? સમજાણું કાંઈ? એક દીકરો હારો જાગે, વેવરનો જુવાન રૂપાવો જાઓ એટલે સમજાણે પણ ત્યાં એ તો ચીજ પર છે, એ તારી છે ચીજ. દીકરો તારો છે, એનો આત્મા તારો છે, એનું શરીર તારું છે. એની જેને આવી બુદ્ધિ છે પરના પ્રેમની, પરને પોતાનું માનવાની જેની બુદ્ધિ, એને સ્વચૈતન जानी सकते नहीं. ये स्वरूप को नहीं जानते, उनकी आत्मरुचि नहीं हो सकती. જેને શરીર, દીકરા, દીકરીઓ, આબરૂ, કીર્તિ, એનો જેને રુચિ ને પ્રેમ છે, એને આ ભગવાન આત્માની રુચિ નહીં થઈ શકે. એક જ્ઞાનમાં બે નહીં રહી શકે.
उनकी आत्मरुचि नहीं हो सकती, यह तात्पर्य है। हाँ हाँ, જેને રાગ અને શરીર અને બાહ્ય ચીજો એના પ્રત્યે જેની રુચિ છે, એની જેને બુદ્ધિ છે, એને આત્મરુચિ નહીં થાય. સમજાણું કાંઈ? અને જેને આત્મરુચિ થાય તેને રાગ ને શરીર ને બહારની રુચિ રહેતી નથી. હા હા, સમજાણું કાંઈ? એ તાત્પર્ય છે. આસક્તિ હોય પણ રુચિ ન હોય એમ કે છે. આત્મરુચિ વાળાને રાગનો ભાવ આવે, આસક્તિ હોય પણ રુચિ ન હોય, એ રૂચતું ન હોય, ગોઠતું ન હોય. હા હા હા, હા નહીં જોઈએ એને આ હોય એને આ નહીં, આ હોય એને આ નહીં. હા હા, ये 35 थी. आगे शुद्धात्मा से जुड़े कर्म भगवान आत्मा શુદ્ધ ચૈતન ઘન એનાથી 8 કર્મ જડ છે તો જુદા છે, એ તો અજીવ છે, જડ છે. અને આ શરીર જડ છે. हाँ हाँ, ये दोनों कर अनादि का बंधा हुआ संबंध में है आत्मा. तो पण निश्चय नहीं कर, शरीर स्वरूप नहीं, कर्म स्वरूप नहीं. हाँ 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 हाँ, આમ શરીર ને કર્મના સંબંધમાં અનાદિથી છે પર્યાયમાં સંબંધો વર્તમાન, પણ વસ્તુ તરીકે ભગવાન આત્મા નિશ્ચય નહીં કર, શરીર સ્વરૂપ નહીં, એ કર્મ રૂપ આત્મા થયો જ નથી કોઈ દી. ખરેખર તો વિનાયક વસ્તુ એ રાગરૂપ થઈ નથી. હા હા હા, સમજાણું કાંઈ? આવે છે ને છઠ્ઠી ગાથા મને, શુભાશુભ પણ એ પ્રણમતો નથી એટલે શુભાશુભ જડ છે. હા હા હા, છઠ્ઠી ગાથામાં આવે છે સમય સાથ. વિનાયક ભાવ જડ રૂપે થતો નથી એટલે શુભ શુભ ભાવ જે અચેતન છે એમાં આત્મા નથી, એ રૂપે થતો નથી. હા હા હા, ચૈતન તો ચૈતન રૂપે રહ્યો છે, એની એને ખબર નથી. એ વાત ત્યાં 36મી ગાથામાં કરશે.